મોરબીના રાજકારણમાં અત્યારે એક એવી ઘટના ચર્ચાનો વિષય બની છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે। એક તરફ સત્તાધારી પક્ષના દિગ્ગજ ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તો બીજી તરફ તેમના સગાભાઈ કાળુ અમૃતિયા આજે જેતપર ગામના ખેડૂતો જ્યારે પોતાના હકની લડાઈ માટે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે ખુદ ધારાસભ્યના ભાઈએ સરકાર અને પોતાના જે પરિવારના ધારાસભ્ય સામે મોરચો માંડ્યો છે। શું છે આખો મામલો, શા માટે ભાઈ સામે અવાજ ઉઠાવ્યો, ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે કોને સપોર્ટ કરો છો, કાંતિભાઈને કે તેના ભાઈને, નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો। મિત્રો, મોરબીના જેતપર ગામના ખેડૂતો લાંબા સમયથી પોતાની જમીન અને થાંભલાના વળતરને લઈને સરકાર સામે લડી રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સરકાર માત્ર વિચારણા કરી રહી છે તેવું કહીને સમય પસાર કરે છે, બીજું કંઈ નથી કરતી, માત્ર સમય પસાર જ કરે છે। કાંતિ અમૃતિયા પોતે ધારાસભ્ય હોવા છતાં ખેડૂતોને તેમના કામમાં સંતોષકારક પરિણામ ન મળતા ખેડૂતો ભારે રોષમાં છે। હવે આ રોષમાં કાળુ અમૃતિયાનું નામ પણ જોડાઈ ગયું છે। કાળુ અમૃતિયાના આકરા પ્રહારો સત્તા કે પરિવાર નહીં। મિત્રો, ખેડૂત સર્વોપરી કાળુભાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમને રાજકારણમાં રસ નથી। તેઓ કહે છે કે હું 57 વર્ષનો થઈ ગયો છું, મારે રાજકારણમાં નથી આવવું, મારે માત્ર મારા ખેડૂત ભાઈ બહેનોને ન્યાય અપાવવાનો છે। નેતાઓને મંચ પર મનાય। મિત્રો, તેમણે એવી જાહેરાત કરી છે કે કોઈ પણ રાજકીય નેતાને આ આંદોલનમાં મંચ આપવામાં આવશે નહીં। જો કે નેતાઓને ખેડૂત સાથે જોડાવવું હોય તો પહેલાં તેમને રાજીનામું આપવું પડશે। નિર્ણયની માંગ। મિત્રો, તેઓ કહે છે કે કાંતિભાઈ આવીને મિટિંગ કરી ગયા પરંતુ તેનો કોઈ ઠોસ ઉકેલ આવ્યો નથી। ખેડૂતોને માત્ર વાતો નથી જોઈતી પરંતુ પરિણામ જોઈએ છે। શું છે ચેતવણી? મિત્રો, કાળુ અમૃતિયાએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે અમે ગાંધીજીના માર્ગે ચાલી રહ્યા છીએ, પણ જો ન્યાય નહીં મળે તો સરદાર પટેલના માર્ગે પણ ચાલતા વાર નહીં લાગે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ તો માત્ર એક ટ્રેલર છે, અસલી પિક્ચર તો હજુ બાકી છે। શું સરકાર આટલા મોટા આંદોલનને અવગણી શકશે? શું એક ધારાસભ્ય પોતાના જ ભાઈ અને ગામના ખેડૂતોને મનાવી શકશે? મિત્રો, એક તરફ સગાભાઈની નારાજગી અને બીજી તરફ ખેડૂતોનો આક્રોશ મોરબીના જેતપરના આતંક હવે નિર્ણાયક બની ગયો છે। તમે આ બાબતે શું માનો છો? શું કાંતિ અમૃતિયાને ખેડૂતોને આ સમસ્યા વહેલી તકે ઉકેલવી જોઈએ કે નહીં? તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય, બધાને આંખો ખુલે। ધન્યવાદ। પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા, પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઈ આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું। 30 વર્ષ સુધી આ જનતાએ તેમને મત આપ્યો અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલા થયા, ખુશ થયા, આનંદ આવ્યો। પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલો કરે તો તમને ગમતું નથી।